देव की जय। सनातन धर्म की जय। प्रथम नमो गुरुदेव ने, प्रथम नमो गुरुदेव ने, જેના દર્શનથી ત્રિવિધિ તાપ ટળ્યા, ટાળી 84 ને બ્રહ્મપદમાં જઈને ભળ્યા. ત્રિવિધિના તાપ ટળ્યા, ટળી 84 અને બ્રહ્મપદમાં જઈ ભળ્યા. માટે ગુરુજીનો મહિમા મુખથી કેમ વર્ણાવું? શિવ સરસ્વતી થાય ક્યા, વેદ પણ નેતિ નેતિ ગાવે. શિવ સરસ્વતી થાય ક્યા, વેદ પણ નેતિ નેતિ ગાવે ગાવે. સદગુરુની સેવા સોયલી નિભાવવી બહુ મુશ્કેલ. સદગુરુ સેવા સોયલી એને નિભાવવી બહુ મુશ્કેલ. નટ ચાલે જેમ દોર પર, એવો છે આ ખેલ. નટ ચાલે જેમ દોર પર, એવો છે આ ખેલ. नाम लिया तो सब कुछ किया, सर्वशास्त्रनो छे भेद. बिना नामे नरक में गया, पढ़ी पढ़ी ने 4 वेद. बिना नामे नरक में गया, पढ़ी पढ़ी ने 4 वेद.
વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ ને મહેશ ગીતાજી વાંચે પણ ગમ નો પડે ત્યાં મારા સદગુરુનો ઉપદેશ ગીતાજી વાંચે ગમ નો પડે ત્યાં સદગુરુનો ઉપદેશ સંતોને વાણી અને સાખીઓ આપણે સાંભળીએ તો એમ થાય કે સંતો આ હું કહી ગયા. જેને વાત સમજાણી પૂરેપૂરી એને તો નક્કી થઈ ગયું કે ખરેખર સાચી વાત છે. જેને સદગુરુનો શબ્દ મળી ગયો એને સમાધાન થઈ જાય. સાખી અને ભજન સાંભળી અને એને સમાધાન થઈ જાય. પણ જેને સદગુરુના છેડા અડ્યા નથી, સદગુરુનો શબ્દનું લક્ષ્ય નથી મળ્યું, એને વિચાર થાય કે વેદ થકે બ્રહ્મા થકે. વેદ એટલે શ્યાર વેદનો આખું જગત વિલાસ છે. જગતની અંદર જેટલા પણ શાસ્ત્રો છે ને, જેટલા શાસ્ત્રો એમાં કુરાન, પુરાણ, ગીતા, ભાગવત, રામાયણ વેદમાં નથી ને એ કોઈ શાસ્ત્રમાં નથી, અને શાસ્ત્રમાં નથી વેદમાં નથી. જે કંઈ તમારી પાસે કથાકારો, ભજનીકો, કલાકારો જે કંઈ બોલે છે ને એ બધી વેદની વાણી છે. વેદની બરોબર કોઈ શબ્દ બોલી એને બરોબર શબ્દ જ નથી. એને કહેવાય શ્યાર વેદ. ઈ શ્યાર વેદ થાકી જાય. એ વેદ બોલી 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 બોલીને શ્યાર વેદ એમ કહેવાય કે છેલ્લે વેદની પૂરા થયા ને એટલે વેદ એમ પોકાર કર્યો, નેતિ નેતિ નેતિ. વેદ નેતિ નેતિ પોકારે. નેતિ નેતિ એટલે કે તારા જેવો જગતમાં બીજો કોઈ નહીં. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. જગતમાં બીજો કોઈ તારા જેવો છે જ નહીં. છેલ્લે થાકીને એમ કીધું વેદે, વેદ શાસ્ત્રીએ એ થાકી ગયા. વેદ થકે બ્રહ્મા. બ્રહ્મા એટલે રજોગુણ. રજોગુણથી બ્રહ્મા 5 મુખથી બોલ્યા. કે બ્રહ્માને 5 મુખ હતા. 5 મુખથી બોલ્યા ને તોય થાકી ગયા. તોય ગુરુના ગુણ ગાવામાં થાકી ગયા. વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ અને મહેશ. શેષનાગને કહેવાય છે કે 1000 મુખ છે, સહસ્ત્ર મુખ. શેષને એ 1000 મુખથી ગુરુનું વર્ણન કરવા બેઠો ને તોય થાકી ગયો. શેષ થકે થકે શેષ અને મહેશ એટલે શિવજી એ પણ થાકી ગયો. વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ ને મહેશ. પછી છેલ્લે એમ કીધું ગીતાજી વાંચે પણ ગમ ન પડે. જગતની અંદર જેટલા હિન્દુ શાસ્ત્ર છે ને એમાં મોટામાં મોટું શાસ્ત્ર ગીતા છે. ગીતાજી ઉપર કોઈ શાસ્ત્ર નથી. એટલે ગીતાજી વાંચી અને ખબર ન પડી, ગમ ન પડી એટલે ખબર ન પડી. એને ઉપર સદગુરુનો ઉપદેશ.
એટલે હમણાં કહેતા ને કે આ ગોવાળિયાઓને શું ખબર પડે, હે? એને ઉપર એ ગોવાળિયાઓને શબ્દ સદગુરુનો મળ્યો છે. એને એટલા માટે એના મુખમાંથી જે શબ્દ નીકળે છે ને એ વેદનું વાક્ય જ હોય. ભલે વેદ જોયા નથી, વેદ વાંચ્યા નથી, અભણ માણસ છે, પણ ગુરુ શબ્દનો લક્ષ જેને મળ્યું અને વગડાની અંદર ગાયું ભેંસું સરાવતા હોય અને એના મુખમાંથી શબ્દ નીકળે ને એ વેદનું વાક્ય હોય. અને ન હોય, તમને વિશ્વાસ ન આવતો હોય તો એ શબ્દ લઈ અને વેદ ખોલીને જોઈ લેવાની છૂટ. એટલે સંતોએ જે કીધું છે ને એ 100% પ્રમાણવાળી વાત જ હોય. નકર સંતો કોઈ દી લખે નહીં, સંતો કોઈ દી લખે નહીં. એટલે ગીતાજી તમે વાંચો, 18 અધ્યાય મોઢે કરી લ્યો. અમુક 2, 5, 10% તમને ગીતાજી કદાચ સમજાય જ્યાં રેણીની વાત આવતી હોય, પણ અમુક વાત તમે 1000 વાર ગીતાજીનું મનોમંથન કરો તોય ન સમજાય. ભગવાનની ગીતામાં એમ કીધું કે અર્જુન, હું પાણીથી ભીંજાતો નથી, અગ્નિથી બળતો નથી, શસ્ત્રથી સેદાતો નથી, પવનથી સુકાતો નથી. જો ખરેખર વિચારવા યોગ્ય વ્યક્તિ હોય તો ત્યાં આપણને પ્રશ્ન થાય. શું થાય? કે ભગવાને લખ્યું કે હું શસ્ત્રથી કપાતો નથી, તો ભાલકા તીરથમાં પારાધીએ બાણ મારીને જે વીંધી નાખ્યો એ કોણ? બીજો હતો કે કૃષ્ણ પોતે જ હતો? એ વાત આ ગીતાજીમાં તો ભગવાને હું લખી નાખ્યું કે હું શસ્ત્રથી સેદાતો નથી, તો ન્યા સેદાણો. પણ જેની પાસે ગુરુ શબ્દનું લક્ષ હોય એ નક્કી કરી લે કે ભગવાનનું શરીર તો નાશવંત હતું, પણ એ શરીર નહોતો, એ શરીરમાં રહેનારો આત્મા હતો. કૃષ્ણ કોણ? તમારો આત્મા. રામ કોણ? તો કે તમારો આત્મા. હમણાં બેન કીર્તન બોલ્યા ને કે હવે મારે ક્યાંય જવાની જરૂર નથી, મોટામાં મોટો ભગવાન એ મારા દેહ રૂપી દેવળની અંદર બિરાજે છે. ઈ કોણ? ઈ તમારો આત્મા, ઈ જ તમારો કૃષ્ણ, ઈ જ રામ, ઈ જ રામો પીર અને ઈ જ માતાજી. એટલે કહે છે કે અર્જુન, દેવી રૂપે હું જ છે અને દેવ રૂપે પણ હું જ છે. મારા સિવાય આ જગતમાં કાંઈ નથી. ગીતાજી વાંચતો હોય કાયમી. પછી કીધું કે અર્જુન, જો તારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તત્વમસી પુરુષને શરણે જા. એને પ્રશ્ન કર, એને સેવા કર અને એને પ્રશ્ન પૂછજે. એટલે ઈ તને તત્વનો ઉપદેશ કરશે, બ્રહ્મનો ઉપદેશ કરશે. જય ગુરુદેવ. બ્રહ્મનો ઉપદેશ કરશે અને ઈ બ્રહ્મ ઉપદેશ નો કરે એનો તું અભ્યાસ કરજે. ગીતામાં ભગવાને ક્યાંય એમ નથી કીધું કે તમે ચારધામની યાત્રા કરો, કે તમે કાશીએ જાઓ, કે તમે હરિદ્વાર જાઓ, કે તમે ક્યાંય જાઓ. 18 અધ્યાયમાં જાણે જોઈ લેજો. તત્વમસી પુરુષો આ જગતની અંદર કાયમી બિરાજે છે એમ કીધું. નકર તો એમ કહેવાય છે ને કે હું છે ને એટલી ઘડી જ છે આ જગતમાં, સંતો પછી નથી. એમ શોખવટ કરેલી છે કે જગતમાં અર્જુન એવા પુરુષો કાયમી છે. એટલે એનો મતલબ એવો છે કે જગતની અંદર સંતોનો કોઈ દી નાશ થતો નથી. મહાપ્રલય થાય ને તો એ સંતોનો નાશ થતો નથી. જગતની અંદર
ઘણા સંતો ભવિષ્યમાં, ભૂતકાળમાં અને વર્તમાનમાં ત્રણેય કાળની અંદર સંતો છે અને છે. કારણ કે હું મારો અને તમારો મત નથી. આ મત કેનો છે? ભગવાન કૃષ્ણનો છે, રામાપીરનો છે, અને જે મહાપુરુષો થઈ ગયા ને એનો મત છે. એટલે ગીતાજી વાંચે પણ ગમ ન પડે, ન્યા મારા સદગુરુનો ઉપદેશ. જેની ગીતાજી, ભાગવત, રામાયણ કોઈ વસ્તુને જોઈ ન હોય, એને પણ ગુરુગમનો શબ્દ મળી ગયો અને શ્વાસે શ્વાસે સ્મરણ કરતા 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 એની બુદ્ધિ પ્રજ્ઞારૂપ બની જાય છે. પાત્ર એક જ છે, પણ એનું પરિવર્તન થઈ જાય છે. બુદ્ધિ દરેક માણસને આપી છે. દરેક મનુષ્યને બુદ્ધિ ભગવાને દીધી જ છે, પણ એનું પરિવર્તન એટલે પ્રજ્ઞારૂપ બુદ્ધિ જ્યારે બને ને ત્યારે એને ભગવાનના ઓળખાણ કરવાની મતિ હુજે, એને એવો વિચાર આવે. આપણું મન, પછી આપણી સુરતા એમ કહે છે ને, પણ આપણને એમ થાય કે આમાં કેટલા કહે, મન, સુરતા, આશા, તૃષ્ણા, પણ એ બધી એક જ વ્યક્તિ છે. જ્યાં સુધી તમને સદગુરુ ન મળ્યા હોય, સદગુરુ ન મળ્યા હોય ને ત્યાં સુધી તમને, ત્યાં સુધી આપણું મન છે. અને સદગુરુ મળે ને પછી સુરતા બની જાય. સદગુરુ, ધારો કે આપણી દીકરી છે, તો જ્યાં સુધી આપણે ઘેર હોય, મા બાપને ઘરે દીકરી હોય, ત્યાં સુધી આપણી દીકરી કહેતા, કન્યા કહેતા. પછી એના લગ્ન થઈ જાય અને દીકરી સાસરે વહી જાય, પછી વહુ કહેવાય ને, પુત્ર વધુ કહેવાય, દીકરાની વહુ કહેવાય. પાત્ર એક જ છે, પણ પરિવર્તન થયું. પછી ધીમે 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 એક દીકરાની માં બને, તો એ પુત્ર વધુ મટીને માં બની જાય. પાત્ર એક જ છે. પછી એમ કરતા કરતા એનો દીકરો જવાન થાય અને એના દીકરાને ઘેર દીકરો થાય, તો એ નાની બની જાય. પાત્ર એક જ છે, પરિવર્તન થાય છે. એટલે જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ, બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સદગુરુ નથી મળ્યા ને ત્યાં સુધી જાડી બુદ્ધિ અને મન છે. પણ જ્યારે એને પરમ સદગુરુ ઘણા મળે છે. કોઈ સારું કામ આપણે શીખવાડે, આપણામાં ઘણા એમ કહેતા હોય કે આ મારો ગુરુ છે, તો કે કાં? તો કે આના થકી મને કારખાનામાં નોકરી મળી, આના થકી મને ફોર વ્હીલ શીખવા મળ્યું, આ ફોર વ્હીલ શીખવાના મારા ગુરુ છે. એવી રીતે કબીર સાહેબે 7 ગુરુને ઉપમા આપી છે. પ્રથમ ગુરુ માતા, બીજા ગુરુ પિતા, ત્રીજા ગુરુ સુયાણી જન્મ કરાવે તે, પછી વિદ્યા ભણાવે એ ગુરુ, પછી કંઠી પહેરાવે કે ભાઈ આ કામ આજથી અસત્ય બોલજેમાં, ખરાબ રસ્તે જાજેમાં, એ ગુરુ. પણ એમ કરતા કરતા સતની ઓળખાણ થાય. સત કેતા તમારો આત્મા. છેલ્લા અને ટોચના ગુરુ એને કહેવાય સદગુરુ. આને ઉપર પછી બીજું કઈ જાણવા જેવું રહેતું નથી. એટલે ભગવાને કીધું કે અર્જુન,
બીજાનો ગમે એવો ધર્મ હોય પણ પોતાના ધર્મ સિવાય જીવ પાર પડી શકતો નથી. પોતાનો ધર્મ પોતાને જાણી લીધા પછી જગતની અંદર કાંઈ જાણવા જેવું રહેતું નથી. એટલે દાદા રામદેવજીએ કીધું છે કે બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ, સતની આગળ નથી બીજું કાંઈ. જો તને સત મળી ગયું હોય, સત્ય કેતા તારા આત્માને ઓળખાણ થઈ ગઈ હોય, તો રામો પીર કહે છે કે એને આગળ પછી જાણવા જેવું કાંઈ રહેતું જ નથી ને સેય નહીં. એટલે એક સંત મહાત્મા ભજનની વાણીમાં કહે છે કે આ સત કેતા તમારો આત્મા ઈશ્વર, એનું હાસું મુકામ, હાસું થાન, એને રહેવાનું ઠેકાણું ક્યાં છે? એની ભજનની વાણીમાં કહે છે જી રે વીરા સવરા રે, મંડપમાં મારો સાહેબો હે બિરાજે. આવો આવો મુનિવર મળીએ રે, એ જી રે વીરા મન કરમ, એ જી માન એ મેલીને એ જી રે વીરા મન કરમ, વચનેથી માન મેલીને ગતરે ગંગામાં એજી ભળીએ રે, એજી રે વીરા મારા સવરા રે, મંડપમાં મારો એજી સાહેબો હે બિરાજે. એ જી રે વીરા નકલંકી, હે રૂપે રે આવું નામ છે એ ગુરુનું. એ જી રે વીરા નકલંકી, હે રૂપે રે આવું નામ છે ગુરુનું.
અગમ તણી રે ગમ આપે રે આમ એ ધીરે વીરા કૃપા રે કરે તો આપણા જન્મ મરણના રોગ જાવે રે જી રે વિરામ જી રે વિરા કૃપા રે કરે તો જન્મ મરણનો રોગ જાવે રે ધીરે વીરા મારા સવરા રે મંડપમાં મારો એ જી સાહેબો એ બિરાજે આવો આવો મુનિવર આપણે મળીએ એ ધીરે વીરા મન કરમ વચનેથી માન એ મેલીને ગતરે ગંગામાં ભળીએ રે ઓ ધીરે વીરા મારા સવરા રે મંડપમાં મારો સાહેબો એ બિરાજે બિરાજે એ ધીરે વીરા સવરા મંડપનું મહિમાયાવો એ જી શિવજી વખાણે એ ધીરે વીરા સવરા મંડપનો મહિમા આવો શિવજી વખાણે સતી ઉમિયાજીને ઈ બતાવે રે સતી ઉમિયાજીને એ બતાવે રે એ ધીરે વીરા વારે વારે ઈ તો મહિમા એનો એ ગાવે એનું અચરજ મને આવે રે એ ધીરે વિરામ ઓ ધીરે વિરામ મારા સવરા રે મંડપ
મંડપમાં મારો એ જી સાહેબો એ બિરાજે આવો આવો મુનિવર આપણે મળીએ રે ઓ જી રે વીરા મારા મન કરમ વચનથી માન એ મેલીને ગત રે ગંગામાં આપણે એ જી ભળીએ રે એ જી રે વીરા મારા સવરા રે મંડપમાં મારો મારો સાહેબો એ બિરાજે બિરાજે